નોકરી સિવાયના સમયમાં કાલિદાસ અને તેમના મિત્ર અનિરુદ્ધસિંહ કોઈ એકાંતવાળી જગ્યા શોધતા શોધતા કાશી વિશ્વનાથ મંદિરના પાછળના ભાગમાં આવેલી એક રામ ટેકરીની એકાંત જગ્યાને પસંદ કરે છે. અને બંને મિત્રો અહીં ભજન, ધ્યાન, સત્સંગ કરવા લાગે છે. ધીરે ધીરે મનમાં સ્થિરતાનો અનુભવ થાય છે. આત્માને ઓળખવાનો રસ્તો જાણે મોકળો થતો હોય તેવો અનુભવ થવા લાગે છે. પરંતુ જ્ઞાન અને આત્મસાધના માર્ગ ઉપર સંસાર ચક્રના વલોણાનો ધ્વનિ વિચલિત કરવા લાગે છે. કાલિદાસના સાથીદાર અનિરુદ્ધસિંહના માનસની પણ આ જ પરિસ્થિતિ જોવા મળે છે. આ છે નારાયણ આશ્રમ, એટલે કે નારાયણ સ્વામી. મૂળ બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ લેનાર આ સંત શિરોમણીને બાળપણથી જ ભક્તિનો રંગ લાગી ગયો હતો. પત્નીના અવસાન બાદ તેમના બાળકને તેમના ફોઈને સોંપીને આત્માની ઓળખ માટે ઘર સંસાર છોડીને નીકળી પડેલા આ નારાયણ આશ્રમ વર્ષો સુધી ભારત ભ્રમણ કરે છે. પરંતુ એક દિવસ ધાંગધ્રાના કાશી વિશ્વનાથ મંદિરમાં આવીને તેમના મનને ખૂબ જ શાંતિ મળે છે. ત્યારથી તેમનું જીવનભરનું સરનામું જાણે કાશી વિશ્વનાથ મંદિર જ બની જાય છે. નિત્યક્રમ મુજબ ધ્યાન, ભજન, ભક્તિના ભાવો ચહેરા ઉપર રમતા રાખીને ઘર તરફ પરત ફરતા અનિરુદ્ધસિંહ અને કાલિદાસને અવધૂત જ્ઞાની પુરુષ નારાયણ આશ્રમનો મેળાપ થાય છે. બાળકો,